એરેનિયા ડાયડીમાં હોમિયોપેથિક મેડિસિન. આ એરેનિયાને જ્યારે વાત કરતા હોય ત્યારે આપણે શું આ એક સિમ્ટમ્સ પર જ આપણે મેડિસિન આપવાની હોય છે, કેમ કે આનું એક સિમ્ટમ્સ બહુ પ્રોમિનન્ટ છે. હવે જ્યારે એક સિમ્ટમ્સ પર આપણે મેડિસિન આપતા હોય તો લોઅર પ્રેગ્નન્સી અથવા મધર ટિંચર, જો મધર ટિંચર વાપરી શકતા હોય તો વાપરવાનું. બાકી ઘણી વખત શું મધર ટિંચર બી અમુક ખતરો બી આવી શકે છે. એટલે પહેલા આપણે જોઈ લેવાનું કે આનું મેડિસિનનું મધર ટિંચર આપણે વાપરી શકીએ કે ના વાપરી શકીએ. એ તો તમે બુક્સ ખોલો તો ખબર પડી જાય. તો એરેનિયા ડાયડીમામાં શું કે લોઅર પ્રેગ્નન્સી મધર ટિંચર વાપરી શકાય છે. હવે એનો મેન લક્ષણ શું, તો કે એક કોઈ બી લક્ષણ વધારે સવિશેષ લક્ષણમાં વાત કરીએ તો જે તાવ, મેલેરિયાના તાવમાં સેડ્રોનમાં શું ગમે તે લક્ષણ કે છે, પણ આ જે મેડિસિન આપણે વધારે શું તાવમાં વાપરી શકીએ છીએ. અને તાવમાં કેમ વાપરી શકીએ, અમુક લક્ષણો કહીએ તો કે જો એ શું લક્ષણ છે, તો કે એક એનો ફિક્સ સમય, ધારો કે મેલેરિયામાં કેવું હોય છે કે ઠંડી લાગવી, એક દિવસ છોડીને આવવું અથવા દરરોજ આવવું, અથવા એક દિવસ છોડી 2 દિવસ છોડીને તાવ આવો. આજે ધારો કે કઈ રીતને કે ઠંડી લાગે છે, ગરમી ચડીને તાવ આવી જાય છે, પરસો વળી જાય છે, તાવ ઉતરી જાય છે અને દર્દી એકદમ રિલેક્સ થઈ જાય છે. એટલે કે એક વખત જયારે લક્ષણ આવે છે ત્યારે અમુક સમય આવે છે દર્દી એની જે સહન કરે છે, અમુક એ લક્ષણો દરમિયાન સહન કરે છે અને પછી શું એને કોઈ બી દવા વગર કે કોઈ બી મેડિસિન લીધા વગર એ બધા લક્ષણો એને આરામ થઈ જાય. એટલે આ એક મેલેરિયાના લક્ષણો કહેવાય છે. મેલેરિયામાં આ રીતના લક્ષણો આવે છે. હવે આવા લક્ષણોમાં શું છે, ઠંડી લાગવી, તાવ ચડવો, પરસેવો વળી જવો, એકદમ રાહત થઈ જવી, બધા એને માથું દુખતું આપતા બધા લક્ષણો પછી રાહત થઈ જવી વગર દવાએ, કોઈ બી દવાની મેડિસિન લેતા નથી તો બી બધા લક્ષણોને શાંત થઈ ગયા. એટલે કે ગમે તે ટાઈમમાં હોય, એક દિવસ છોડીને આવતા અત્યારે શું આપણને ખબર નથી પડતી એનું કારણ શું, કે જેવો એકદમ ઠંડી લાગી તાવ આવી જાય એવું તરત દર્દી એવું શું કે મેડિસિન લઈ લે, એટલે શું અંદાજ નથી આવતો કે ભાઈ પાછળ કેવું છે કે એકદમ રાહત થવાની છે કે નહીં. એટલે એના જે 3 સ્ટેજમાં જે દર્દી ગુજરવાનો છે એ ગુજરવા મળતું નથી દર્દીને. કેમ કે ઠંડી લાગતી હોય ને એ જ ટાઈમે દર્દી તાવની ગોળી લઈ લે એટલે એ બધા સિમ્ટમ્સ આવતા નથી, એટલે આપણને અંદાજ નથી આવતો. તો પણ જો કદાચ કોઈ દર્દી આપણને એવો મળી જાય કે જે 3 સ્ટેજમાં ગુજરી ગયો હોય કે ઠંડી લાગી, તાવ આવો, પરસેવો વળો અને રાહત થઈ ગઈ, બિલકુલ રાહત, ફરી પાછું દર્દીને એવું લાગે કે ભાઈ હું એકદમ આરામ થઈ ગયો, મને કાલે ફરી પાછો એનો ફિક્સ સમય એ તાવ આવો. એટલે ફિક્સ સમય મેન છે. સેડ્રોન ને એરેનિયા ડાયડીમામાં શું સમય મન છે. પેલીમાં ચિનમ સલ્ફમાં શું તરસ મેન છે. અને ચાઇનામાં શું છે કે એને ઠંડી લાગવાના મેલેરિયા છે, ઠંડી લાગતા પહેલા તરસ લાગવા માંડે. ચાઇનામાં ને ઇક્વાટોરિયમમાં ને બધા શું કે જેવું આપણું શું મહત્વ, જ્યારે દર્દીને તમે કેસ ટેકિંગ કરો ત્યારે એ પૂછવું પડે. તમને એવું લાગે કે ભાઈ મેલેરિયાના લક્ષણ સિમ્ટમ્સ એને લેબોરેટરી ટેસ્ટ કરી દીધો અને મેલેરિયા દેખાય છે કે ડેન્ગ્યુ છે કે ગમે તે વાયરલ ઇન્ફેક્શન, એ મહત્વ નથી. આપણા માટે શું છે કે ઠંડી લાગે છે, પરસેવો વળીને તાવ આવે છે, પરસેવો વળીને તાવ ઉતરી જાય છે અને એમાં તરસ, કાં તો તમે સમય લઈ શકો છો, કાં તો તરસ લઈ શકો છો, કાં તો પછી જોડે કોઈ બીજા સિમ્ટમ્સ છે. જેમ કે નેટ્રમ્યુરમાં શું છે કે દરેક સ્ટેજમાં ફૂલ માથું દુખતું હોય. પછી ઘણા ચાઇનામાં શું છે તો કે ઠંડી લાગતા પહેલા એને તરસ લાગવા માંડે, ઠંડી લાગતા પહેલા એને તરસ લાગવા માંડે. તો આપણે ચાઇના વિચારી શકીએ છીએ. ટાઈમનો બહુ મહત્વ નથી આવતો, પણ એનું મેન લક્ષણ શું કે જેવી ઠંડી લાગે ને એને અડધો કલાક પહેલા તરસ લાગવા માંડે. એટલે દર્દીને અંદાજ આવે કે હાલો મને આ તરસ લાગવા માંડી એટલે કે હવે અડધો કલાકમાં તાવ આવશે. ઇપોટોરિયમમાં પણ એવું છે. હવે નેટ્રમ્યુરમાં શું છે કે માથું બહુ દુખતું છે. પછી ચિન્નમ સલ્ફમાં શું 3 સ્ટેજમાં ફૂલ આમાં શું તરસ લાગતી હોય. એ અમુક તરસ લાગે એ ના કહેવાય, પણ બહુ આમ સ્પેસિફિક લક્ષણ દેખાઈ જાય આપણને. દર્દી પાણી લઈને જ આવ્યો હોય, તરસ એટલે શું દર્દી પાણીની બોટલ લઈને જ આવ્યો હોય કે પાણી પીપી જ કરતો, એને હાથમાં પાણીની બોટલ લઈને જ આવ્યો હોય તો એને કહેવાય સિમ્ટમ્સ. પછી કઈ અમુક કલાકે અડધો કલાક 1 ગ્લાસ પીવે નહીં. એટલે સિમ્ટમ્સ પર દેખાઈ જવું જોઈએ કે હા આપણને લાગવું જોઈએ કે ના આ કંઈક લક્ષણ છે. ભાઈ પાણીની બોટલ લઈને દર્દી થોડી વાર પાણી પીવે છે એટલે કે
આવું તરસ તો તરસ વિચારે, પણ એરેનિયા ડાયડીમાં શું સમય જોવાનો, સિડ્રોનમાં બી સમય જોવાનો કે અમુક ફિક્સ, આમ તો અમુક ફિક્સ સમયની બી ઘણી મેડિસિન છે, પણ આ શું છે કે મેલેરિયામાં અમુક ફિક્સ સમયે જો તાવ આવતો હોય કે ઠંડી લાગતી હોય, એ તાવ બી આવી જાય, તાવ બી ચડી જાય, કાં તો પછી ઠંડી બી લાગી જાય, એકદમ ફફડાટ આવે, આમ નહીં કહેતા આપણે શરીર ધ્રુજવા માંડે, એટલે એ ઠંડી બી એનો બી ફિક્સ ટાઈમ હોય, તાવ લાગવાનો તાવ ચડવાનો બી ફિક્સ ટાઈમ હોય, એમ ઠંડી બી લાગવાનો બી ફિક્સ જ ટાઈમ હોય કે ધારો કે તો એક દિવસ છોડીને બી આવે, કાં તો પછી આજે આવ્યો, કાં તો પછી 2 દિવસ છોડીને આવે, એ સમય એટલે પીરિયોડિસિટી, મેન પીરિયોડિસિટી આપણું જે ફોકસ હોવું જોઈએ એ પીરિયોડિસિટી. સેડ્રોન અને આ એરેનિયા ડાયડીમાં 2 મેડિસિન આવે આમાં. પછી ફિક્સ તમને સમય પર અમુક મેડિસિન આવે છે. 10 થી 11 ના તાવમાં નેટ્રમ્યુટ, જેલ્સેમિયમ, 12 વાગ્યાની આસપાસ બપોરે તો આર્સેનિક આવે, રાત્રે 12 વાગ્યાની આસપાસ ફિક્સ સમય ઠંડી ગમે તેવો તાવ ચડતો હોય તો તમે આર્સેનિક હાલ વિચારી શકો. 4 થી 8 સાંજે વિચારો તો લાઇકોપોડિયમ પલ્સેટ્લા વિચાર. એટલે કહેવાનો છે કે તમને એવા કોઈ બી સિમ્ટમ્સ દેખાય, મેલેરિયાના જેવા લક્ષણો દેખાય, ટેસ્ટ પર નહીં, લેબોરેટરી ટેસ્ટ પર નહીં કે ભાઈ ચલો કે ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, એવું નહીં. એ રીતનો તાવ કે ભાઈ ઠંડી આટલા વાગે ફિક્સ લાગે છે, આટલા વાગે તાવ ચડે છે, તો તમે રેપોર્ટરી ખોલી શકો છો કે ભાઈ રેપોર્ટરી ખોલીને અંદર એવું લખી શકો, મેલેરિયાનો ઇન્ટરમીડિયેટ તાવ લખી શકો છો, અને એમાં ટાઈમ મોડાલિટી જુઓ તો અમુક ટાઈમમાં આ મેડિસિન ફિક્સ જ લખેલી હોય છે કે ભાઈ આ એક લક્ષણ છે, આ ટાઈમ પર આ મેડિસિન, આ ટાઈમ પર આ મેડિસિન. તો આપણા જે મેન જે બધા ડોક્ટરો છે એમની રેપોર્ટરીમાં આ બધું લખેલું જ હોય છે, એટલે એમને મહેનત કરેલી છે, તો આપણે એ રેપોર્ટરી ખોલીને જોઈ શકીએ છીએ કે ભાઈ આ એટલે મેડિસિન મેલેરિયાના તાવ હોય કે ડેન્ગ્યુ હોય કે ગમે તે એનો ફિક્સ સમય બતાવતો હોય તો થોડું અંદર જઈ શકે છે. તો આપણને એ પ્રમાણે સમય પર, થર્સ્ટ પર, ક્યાં તો પછી સર્વિસ બીજું કોઈ બી લક્ષણ હોય એના પર આપણે મેડિસિન વાપરી શકીએ છીએ. પણ અત્યારે આપણે ફક્ત સમય બતાવીએ છીએ, એટલે કે સેડ્રોન અને એરેનિયા ડાયડીમાની વાત કરીશું. હવે એરેનિયા ડાયડીમાં બીજું એક લક્ષણ શું છે કે એને શું એકદમ ઠંડુ વાતાવરણ હોય, ભેજવાળું વાતાવરણ, અથવા એકદમ ઠંડક જે થઈ ગઈ હોય, અથવા જે ભેજ અંદર નહીં કહેતા કે અમુક જેવા ઠંડા જે વાતાવરણમાં જે કામ કરતા હોય, તો એમને જે મેલેરિયા થતો હોય ને એમાં આ એરેનિયા ડાયડીમાં બેસ્ટ મેડિસિન છે. જ્યારે એટલે કહેવાનું કે આપણું જે ચોમાસું થતું હોય છે અને આપણા ચોમાસામાં જે આપણા તાવ આવતા હોય છે, ઘણા લોકો શું ચોમાસાના જે શ્રાવણ ભાદરવામાં નથી એવું રીતનું વાતાવરણ થઈ જતું, ઠંડુ ભેજવાળું, અને એકદમ ઘણા લોકો શું ઠંડકમાં રહેતા હોય, તો એ ટાઈમમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લૂ એ બધા રોગો ઉભરે છે. તો એવા ટાઈમમાં એક તો આ વાતાવરણ સેટ થાય છે એરેનિયા ડાયડીમાં, અને મેલેરિયાના જે અમુક સ્પેસિફિક ટાઈમ એટલે 2-3 લક્ષણો ભેગા થઈ જતા હોય છે કે ફિક્સ સમય, તો આપણે એરેનિયા ડાયડીમાં એ સમયે વિચારી શકીએ છીએ. અને કદાચ કોઈ બીજી મેડિસિન તમને મળે, કોન્સ્ટિટ્યુશનલ કોઈ ટ્રીટમેન્ટ એવી સારી એવી અમુક લક્ષણોમાં, તો એરેનિયા ડાયડીમાં એક વખત આપી દે, 10 મિનિટ પછી બીજી આપણી મેડિસિન. એટલે એવી તો 2-3 મેડિસિન બી, કેમ કે આપણા માટે રિઝલ્ટ મહત્વનું છે. એક મેડિસિનમાં ઘણી વખત રિઝલ્ટ ના મળે તો શું છે કે પેશન્ટ આપણો એક વખત દવા કરીએ, મેડિસિન આપીએ, પેશન્ટ રિઝલ્ટ નથી મળ્યું, બીજી વખત નેક્સ્ટ ટાઈમ પેશન્ટ આપણી પાસે આવવાનો નથી. તો કદાચ એવું કોઈ જરૂર નથી કે સિંગલ મેડિસિન તમને એવું લાગે કે તમને ખચકાવો છો તમે કે આ એક જ સિમ્ટમ્સ છે તો બીજી મેડિસિન આપી શકો, શું વાંધો છે? આપણે તો રિઝલ્ટથી મતલબ છે ને, કેમ કે આપણામાં એટલો બધો પાવર છે નહીં, શરૂ પ્રેક્ટિસ કરતા હોય કે એટલું બધું નોલેજ બી નથી હોતું, નવા પ્રેક્ટિસ ચાલુ કરીએ તો શું છે કે થોડી, હા પણ એટલું કરું, એક મેડિસિન લીધા પછી 10 મિનિટનો ગેપ રાખો અને એટલું જોઈ લેવાનું કે શું છે અંદર ઇન્ટરેક્શન ના થતું હોવું જોઈએ, બસ. તો થઈ ગયું. આ એરેનિયા ડાયડીમાં જેટલું જરૂરી હતું એ મેં પૂરું કર્યું. ચાલો બીજા